જય માતાજી મિત્રો, આજનો એક વિચાર ગુડ નાઇટમાં અને એક વાર્તા સ્વરૂપે કે એક વૃદ્ધ દાદા હરરોજ મંદિરે આરતી કરવા માટે જતા અને દરરોજ પ્રસાદમાં કંઈક ને કંઈક લઈ જતા. એક દિવસ એવું બન્યું કે તે દાદા રસ્તામાં એક બાળકને જોયું તે ખૂબ જ ભૂખ્યું લાગતું હતું અને ખૂબ જ તે દીન અને ગરીબ હતું. એ દાદાને વિચાર આવ્યો કે આ પ્રસાદ હું આજે આ બાળકને આપી દઉં અને એ પ્રસાદ એમને એ બાળકને આપી દીધો અને એ પ્રસાદ ખાધા પછી બાળક ખૂબ જ ખુશ થયું અને આનંદ કરવા લાગ્યું અને એ દાદા પણ બહુ ખુશ થયા. તેમને તે દિવસ સમજાયું કે ભગવાન માત્ર મંદિરમાં નહીં પરંતુ કોઈક જરૂરિયાતમંદ અને ગરીબ માણસના દિલમાં પણ વસે છે. રાધે રાધે. બસ આ જ છે અમારો આજનો એક વિચાર. તો અમારો આ વિચાર તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. રાધે રાધે.